નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીએ ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 3 પરમાણુઓ અને અણુઓ। હવે ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે અલગ અલગ પ્રકારના જે સંયોજનો છે એ સંયોજનો કેવી રીતે લખવા, એના જે રાસાયણિક સૂત્રો છે એ કેવી રીતે લખવા એના વિશે થોડીક ચર્ચા કરેલી હતી। હવે એની સંજ્ઞા ઉપર આધારિત હતી એની જે સંયોજકતા છે એ। હવે એ સંયોજકતાને અનુસરીને એની જે અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓ છે એ સંજ્ઞાનો ઉપયોગ કરી અને આ જે સંયોજન છે એ સંયોજનના સૂત્રો કેવી રીતે લખવા એની વિશે આપણે આજે ચર્ચા કરવાની છે। ચાલો તો વાત કરીએ સાદા સંયોજનના સૂત્રો। હવે આપણી પાસે રસાયણ વિજ્ઞાનમાં ઘણા બધા સંયોજનો છે, એટલા બધા સંયોજન છે કે આપણે એનું માપ ન કાઢી શકીએ, કારણ કે કોઈ પણ તત્વ બીજા તત્વ સાથે જોડાય અને નવું સંયોજન બનાવે છે। તો એ રીતે આપણે કહી શકીએ કે ઘણા બધા તત્વો જોડાઈને 118 તત્વો છે તે બધા તત્વો અલગ અલગ તત્વો સાથે જોડાય અને એકબીજા સાથે જોડાઈને એમાં સંયોજન તૈયાર કરશે। તો એની આપણે ચર્ચા કરવાની છે કે સાદા સંયોજનના સૂત્રો। તો બે જુદા જુદા તત્વથી બનતા સૌથી સરળ સંયોજનોને દ્વિઅંગી સંયોજન કહેવામાં આવે છે કે અલગ અલગ બે તત્વો છે, દાખલા તરીકે હાઇડ્રોજન અને ક્લોરીન છે, એ બે જોડાય અને હાઇડ્રોજન ક્લોરાઇડ બને, એટલે કે એસિડ હાઇડ્રોક્લોરાઇડ એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ બને છે HCl। તો આ જે તત્વો બે જોઈન્ટ થઈ અને જે સંયોજન બન્યું આ સંયોજન એ દ્વિઅંગી સંયોજન છે એમ કહી શકાય। બે અંગ છે એટલે કે બે અલગ અલગ તત્વો અથવા એથી વધારે પણ તત્વો હોઈ શકે છે। તો આપણે એ કેવી રીતે લખવા એની વિશે વાત કરીએ તો થોડાક ઉદાહરણ છે એના વિશે ચર્ચા કરી। તો ઉદાહરણ નંબર 1 એમાં આપણી પાસે છે હાઇડ્રોજન ક્લોરાઇડ। હવે આ કેવી રીતે લખવું એની વાત કરીએ તો જો હાઇડ્રોજન ક્લોરાઇડ, હવે આનું આપણે સૂત્ર લખવું છે। તો સૂત્ર લખવા માટે શું કરવાનું, તો કે હાઇડ્રોજન અને ક્લોરીન બે ભેગા થઈને હાઇડ્રોજન ક્લોરાઇડ બને છે। તો આમાં બે તત્વો છે, એક છે હાઇડ્રોજન અને એક છે એ ક્લોરીન। હવે આમાં કેવી રીતે લખવામાં આવે છે, તો કે પહેલાં આ જે છે એ સંજ્ઞા છે હાઇડ્રોજન અને ક્લોરીન, બરાબર, એ સંજ્ઞા છે। હવે નીચે એની સંયોજકતા લખવામાં આવે છે। હવે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની સંયોજકતા કેટલી, 1, અને ક્લોરીનની સંયોજકતા પણ 1। હવે આ કેવી રીતે લખવામાં આવે છે, તો કે એના ક્રોસ ગુણાકાર કરવાના। ક્રોસ ગુણાકાર એટલે કેવી રીતે, તો જો અહીંયા આની સાથે અને આની સાથે આ ક્રોસ ગુણાકાર થયો, આનો મતલબ કે એક હાઇડ્રોજન છે ને ક્લોરીન છે, તો આને હવે આ રીતે લખી શકાય HCl। તો આ એનું સૂત્ર થઈ ગયું હાઇડ્રોજન ક્લોરાઇડ HCl। તો આ રીતે હાઇડ્રોજન સલ્ફાઇડ, હવે આમાં બે તત્વો છે, એક છે હાઇડ્રોજન છે અને એક છે સલ્ફર। હાઇડ્રોજનની સંયોજકતા 1, સલ્ફરની સંયોજકતા 2। હવે ક્રોસ ગુણાકાર કરીએ તો જો અહીંયા હાઇડ્રોજન ક્રોસ ગુણાશે અને અહીંયા સલ્ફર ક્રોસ ગુણાશે, તો એના દ્વારા એક સંયોજન મળ્યું H2SO। આનો મતલબ શું થયો, તો કે બે હાઇડ્રોજન છે ક્રોસ ગુણાકાર કર્યા અને સલ્ફર છે 1, તો હાઇડ્રોજન સલ્ફાઇડ। તો આ રીતે આજે સંયોજનો છે એ આપણે સરળતાથી બનાવી શકીએ છીએ। હવે આવા ઘણા બધા સંયોજનોના ઉદાહરણ છે એની વિશે આપણે આજે ચર્ચા કરવાની છે। બે થયા, ત્રીજું ઉદાહરણ H2O, પાણી H2O। હવે આમાં બે તત્વો છે હાઇડ્રોજન અને ઓક્સિજન। હાઇડ્રોજનની સંયોજકતા 1, ઓક્સિજનની સંયોજકતા 2। ક્રોસ ગુણાકાર કરીએ, બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન એટલે પાણીનું રાસાયણિક સૂત્ર થયું H2O। ત્યાર પછી ચોથો પોઈન્ટ છે એ છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ। હવે આમાં શું છે, તો કાર્બન છે અને ક્લોરીન એટલે કે ક્લોરાઇડ છે। જોઈએ કાર્બનની સંયોજક C અને સૂત્ર અને ક્લોરીનનું Cl।
કાર્બનની સંયોજકતા 4 છે અને ક્લોરીનની સંયોજકતા 1. હવે ક્રોસ ગુણાકાર કરીએ તો કાર્બન 1 પરમાણુ અને 4 ક્લોરીન એટલે કે CCl4. તો આ થઈ ગયું કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો આ રીતે આજે ઘણા બધા તત્વો છે એ તત્વો જોડાય અને જે સંયોજન રચાય છે એ સંયોજન સરળતાથી આપણે સૂત્ર બનાવી શકીએ છીએ. હવે કોઈ પણ સંયોજન છે એ સંયોજનના સૂત્ર બનાવતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે કે એની સંયોજકતા છે એ તટસ્થ થઈ જવી જોઈએ. જો અહીંયા આપણે જોઈએ તો જો હાઇડ્રોજન છે તો એની સંયોજકતા +1 છે અને ક્લોરીનની સંયોજકતા -1 છે. તો +1 અને -1 એ બેનું આપણે તટસ્થીકરણ કરીએ તો બે એક છે, એક પ્લસ એક માઇનસ તટસ્થ થઈ ગયા છે. તો આ રીતે કોઈ પણ સંયોજન જ્યારે રચાય છે ત્યારે ખાસ વસ્તુ અગત્યની છે કે એની જે સંયોજકતા છે એ સંયોજકતા તટસ્થ થયેલી હોવી જોઈએ. એટલે કે ધન આયન અને ઋણ આયન બંને છે એ સરખા હોવા જોઈએ. તો 4 ઉદાહરણ જોઈએ. 5મું ઉદાહરણ જોઈએ આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડ. મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે કે મેગ્નેશિયમ અને ક્લોરીન છે. તો મેગ્નેશિયમમાં Mg, ક્લોરીનમાં Cl. હવે મેગ્નેશિયમ એટલે 2, Mg+2 એટલે કે એની સંયોજકતા 2 છે, જ્યારે ક્લોરીન છે તો એની સંયોજકતા 1 છે. હવે એને આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો આવું સૂત્ર તૈયાર થાય છે કે 1 મેગ્નેશિયમ અને 2 ક્લોરીન MgCl2. તો આ થઈ ગયું મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો કોઈ પણ સંયોજન છે બરોબર, એને ખાસ તૈયાર કરતી વખતે આ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે એની સંયોજકતા તટસ્થ થઈ જવી જોઈએ. બીજું, લખતી વખતે પહેલાં ધાતુ તત્વ પછી અધાતુ તત્વ લેવામાં આવે છે આ રીતે જ, અથવા પહેલાં ધન વીજભારિત તત્વ અને પછી ઋણ વીજભારિત એ રીતે લખવામાં આવે છે. બીજા થોડાક ઉદાહરણ છે એ જોઈએ તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એલ્યુમિનિયમ અને ઓક્સિજન 2 તત્વો છે. તો એલ્યુમિનિયમ એટલે Al, ઓક્સિજનનો O. ચાલો, હવે એલ્યુમિનિયમની સંયોજકતા કહીએ તો +3 છે અને ઓક્સિજનની છે સંયોજકતા 2. હવે આપણે નિયમ મુજબ ક્રોસ ગુણાકાર કરી તો Al2O3 થશે. હવે આમ થાય કે આમાં સંયોજકતા કેવી રીતે તટસ્થ થઈ જોઈએ. ચાલો, જો ઓક્સિજન છે, એક ઓક્સિજનની સંયોજકતા -2 હોય. અહીંયા કેટલા ઓક્સિજન છે? 3 છે, એટલે -2 × 3 એટલે 3 દુ 6, -6 આનો વીજભાર થયો. હવે આની વાત કરીએ, એક એલ્યુમિનિયમ હોય તો +3 હોય. એવા કેટલા એલ્યુમિનિયમ છે? તો 2, એની પણ 3 દુ 6, તો +6 -6. તો આ તટસ્થ છે એમ કહી શકાય. તો આ રીતે કોઈ પણ જે બધા સંયોજનો છે એ સંયોજનો સરળતાથી તટસ્થ કરી શકાય છે અને તટસ્થ કરી અને આપણે એના રાસાયણિક સૂત્રો બનાવી શકીએ છીએ. ચાલો, બીજું હજી ઉદાહરણ જોઈએ તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. આમાં કેલ્શિયમ અને ઓક્સિજન 2 તત્વો છે, એટલે કે Ca અને O. હવે કેલ્શિયમ તો કે +2 હોય 2 અને ઓક્સિજન -2. ક્રોસ ગુણાકાર કરીએ તો Ca2O2 આવું થાય. હવે આની જગ્યાએ આપણે બંને સરખા છે તો 2 કોમન કાઢીને આ રીતે પણ લખી શકીએ. એટલે આ જ પ્રમાણિત ગણવામાં આવે છે કેલ્શિયમ ઓક્સાઇડ. તો કેલ્શિયમ ઓક્સાઇડનું સૂત્ર CaO, કેલ્શિયમ ઓક્સાઇડ, આ રીતે લખવામાં આવે છે. ત્યાર પછી આગળ વધીએ તો આપણે આ થોડાક ઉદાહરણ જોયા. ત્યાર પછી સોડિયમ નાઇટ્રેટ. સોડિયમ નાઇટ્રેટ. તો સોડિયમ અને નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રેટ એટલે NO3. તો સોડિયમ નાઇટ્રેટ છે તો આમાં 2 તત્વો છે, એક આ સોડિયમ છે અને નાઇટ્રેટમાં NO3, નાઇટ્રોજન અને ઓક્સિજન 2 ભેગા છે, બરોબર. તો આ પ્રકારે આનું સંયોજન કેવી રીતે બને
એની વાત કરીએ તો જો Na+1 આમાં તો કે નાઇટ્રોજન -1 થશે. કેવી રીતે? તો અહીંયા આજે ઓક્સિજન 3 દુ 6, નાઇટ્રોજનની સંયોજકતા 5, તો આની -1. હવે ક્રોસ ગુણાકાર કરીએ તો એક નાઇટ્રોજન અને એક NO3, સોરી એક સોડિયમ અને એક NO3 એટલે NaNO3 સોડિયમ નાઇટ્રેટ તૈયાર થશે. આવા મિત્રો ઘણા બધા ઉદાહરણ છે, બરાબર. બહુ આગળ નહીં વધતા, તો આ જે ઉદાહરણો છે એને આધારિત આપણે કહી શકીએ. બીજા આ ઉદાહરણ જોઈએ તો સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3, સોડિયમ અને કાર્બોનેટ એટલે Na અને CO3 એનું મિશ્રણ છે, બે ભેગા થઈ અને સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3 સોડિયમ કાર્બોનેટ તૈયાર થાય છે. અને ત્યાર પછી એમોનિયમ સલ્ફાઇડ, તો એમોનિયમ સલ્ફેટમાં એ જ રીતે NH4SO3. તો આ બધા જે તત્વો છે એ તત્વો જોડાય અને જ્યારે સંયોજનની રચના થાય છે ત્યારે ખાસ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, તો ખાસ કરીને એની ધન આયન અને ઋણ આયન છે એ જોડાઈને જ્યારે સંયોજકતા સંતુલિત હોવી જોઈએ, એટલે કે તટસ્થીકરણ થવું જોઈએ એમ કહી શકાય. બીજું ક્રોસ ગુણાકાર કરવાનો છે કે જે તત્વોની સંયોજકતા છે એની હારે એનો ક્રોસ ગુણાકાર કરીને આ રીતે તમે લાગુ પાડી શકો છો. હવે આપણે વાત કરવાની છે જે આણ્વીય દળ છે એ, તો એ આણ્વીય દળની ચર્ચા કરીએ કે આણ્વીય દળ શું છે. તો એ આણ્વીય દળ એટલે કે પરમાણુઓ દ્વારા અલગ અલગ પરમાણુ દ્વારા જ્યારે સંયોજન બને છે તો એ સંયોજનનું આણ્વીય દળ નક્કી કરવામાં આવે છે. હવે કેવી રીતે નક્કી કરવામાં આવે છે એની વિશે આપણે ચર્ચા કરીએ. ઉદાહરણ નંબર 3.1. ઉદાહરણમાં આપણને કીધું છે કે પાણીનું સાપેક્ષ આણ્વીય દળ નક્કી કરો અને HNO3 નું આણ્વીય દળ નક્કી કરો. તો એમાં 2 છે એટલે કે H2O નું આણ્વીય દળ અને બીજું HNO3 નું આણ્વીય દળ. તો આ 2 દળ નક્કી કરવાના છે. તો પહેલા આપણે H2O ની વાત કરીએ. તો H2O નું આણ્વીય દળ. હવે આમાં શું છે તો કે જો 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે, તો 2 હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ 1 ઓક્સિજન છે, ઓક્સિજનનું પરમાણ્વીય દળ. હવે નક્કી કરીએ ચાલો, તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે, તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 છે, તો 2 ગુણ્યા 1 પ્લસ ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું છે તો કે 16 છે, તો 1 ગુણ્યા 16 એટલે 2 પ્લસ 16 બરાબર 18 U. તો આ જે પાણી છે એ પાણીનું આણ્વીય દળ કેટલું નક્કી થયું તો કે 18 U, એટોમિક માસ યુનિટ, 18 એટોમિક માસ યુનિટ નક્કી થયું. ત્યાર પછી બીજું છે HNO3, એની વાત કરીએ તો કે HNO3 નું આણ્વીય દળ. હવે આમાં 3 તત્વો છે, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન કેટલા છે તો 1 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ 1 ગુણ્યા નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ 3 ગુણ્યા ઓક્સિજન 3 છે તો 3 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ. હવે બધાને નક્કી કરીએ તો જો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 છે, નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ છે 14 અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ છે 16. હવે 16 તળી 48, 8 ને 4 12 ને 1 13, 1 4 ને 5 ને 1 6 63. તો HNO3 છે એટલે કે આ જે સંયોજન બન્યું નાઇટ્રિક એસિડ HNO3, તો એનું આણ્વીય દળ આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ. આગળ વાત કરીએ એકમ સૂત્ર દળ. હવે જે રીતે આપણે આણ્વીય દળની વાત કરી એ જ રીતે એકમ સૂત્ર દળ છે. કેવી રીતે છે તો જો અહીંયા એક આપણી પાસે ઉદાહરણ છે કે CCl2 CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ CCl2 નું
એકમ સૂત્ર દળ નક્કી કરો. હવે કેવી રીતે? તો કે જે રીતે આપણે પરમાણુય દળ નક્કી આણ્વીય દળ નક્કી કર્યું એ જ રીતે આનું એકમ સૂત્ર દળ છે. તો કે CCl2 નું એકમ સૂત્ર દળ બરાબર. હવે આમાં એક કેલ્શિયમ છે અને બાકીના 2 ક્લોરીન છે. તો C એ એક Ca નું પરમાણુય દળ પ્લસ 2 ક્લોરીન તો એનું પરમાણુય દળ. હવે કેલ્શિયમ છે તો કેલ્શિયમ છે એનું પરમાણુય દળ છે 40 છે બરાબર. અને આ જે ક્લોરીન છે એનું પરમાણુય દળ છે 35.5. ગણતરી કરીએ તો આ જે 40 પ્લસ 35.5 ના ડબલ એટલે કે 70 ને 71 7 ને 4 11 એટલે કે 111 U. તો આ જે CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ છે એનું એકમ સૂત્ર દળ મળી ગયું. જે રીતે આપણે આણ્વીય દળ નક્કી કરી છે એ જ રીતે આનું એકમ સૂત્ર દળ નક્કી કરવામાં આવે છે, કંઈ અલગ છે નહીં. ત્યાર પછી હવે વાત કરવાની છે મોલ સંકલ્પના. હવે પહેલાં આપણને પ્રશ્ન થાય કે મોલ એટલે શું? તો કે મોલ એટલે એક નંબર છે કે એક મોલ એટલે કેટલા પરમાણુ, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. કે કોઈ પણ સંયોજન છે તો એમાં એક મોલ સંયોજનની કહીએ તો એની અંદર કેટલા પરમાણુ હોઈ શકે તો એ આપણે જોવાનું છે. ચાલો જોઈએ. હવે દાખલા તરીકે અહીં એક હું પ્રક્રિયા લખું છું. જુઓ, 2H2 એટલે હાઇડ્રોજનના 2 અણુ લખ્યા છે પ્લસ ઓક્સિજનનો 1 અણુ. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ અને પાણીના 2 અણુ તૈયાર થશે. તો આનો મતલબ શું થયો? તો આનો મતલબ એવો થયો કે 2 H2 ના અણુ અને 1 O2 નો અણુ, આ 2 ભેગા થઈ અને 1 બન્યો H2O નો અણુ. તો જે સંયોજન તૈયાર થાય છે એ સંયોજન એની અંદર જે પરમાણુ છે એ પરમાણુ કે અણુ એ જોડાઈને જ્યારે સંયોજન બને ત્યારે એને આ રીતે લખી શકાય કે આમાં શું છે તો કે 2 હાઇડ્રોજન છે અણુ અને 1 ઓક્સિજન અણુ, 2 જોઈન્ટ થઈ અને પાણીના 2 અણુ તૈયાર થયા છે. હવે આનો મતલબ શું થશે તો કે 1 U પાણીના અણુ એટલે કે 1H2O એમ કહી શકાય કે પાણી છે એનો 1 U છે. તો આ રીતે કોઈ પણ સંયોજન છે એ સંયોજનના આપણે કેટલા એનું દળ છે એને આધારિત નક્કી કરી શકીએ છીએ. અને દળ આધારિત લખવું હોય તો લખી શકીએ. જો 1 હાઇડ્રોજન હોય તો એનું 1, પણ એ 4 હાઇડ્રોજન છે, 2 દુ 4 હાઇડ્રોજન છે તો એનું દળ કેટલું થશે તો કે 4 U. અને O2 એટલે 1 ઓક્સિજન હોય તો 16, એવા કેટલા ઓક્સિજન છે 2 એટલે 16 દુ 32. એ બેનો સરવાળો કરો 32 ને 4 36. તો એનો મતલબ કે એક પાણીનો અણુ હોય H2O ત્યારે એમાં 36 U અણુ છે એમ કહી શકાય. આમાં કે 2 પાણીના અણુ તૈયાર થયા તો 36 U જેટલું એનું વજન છે, એનું દળ છે એમ કહી શકાય. તો આ રીતે આપણે આ વાત કરવાની છે મોલ આધારિત કે મોલ એટલે શું છે. જો 1 મોલ એટલે કેટલા પરમાણુ તો કે કોઈ પણ તત્વ હોય એના દ્વારા સંયોજન તૈયાર થાય તો એ સંયોજનમાં જે તત્વ રહેલ છે એ તત્વ જો 1 મોલ હોય તો એની અંદર એ તત્વ એ સંયોજનના અંદર કેટલા પરમાણુ હશે તો કે એની અંદર 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હોય. આટલા પરમાણુ હશે કોઈ પણ. તો ગમે તે સંયોજન લ્યો તમે, પાણીનું જે મેં અણુ લીધું બરાબર, તો પાણી છે તો પાણીની અંદર 1 મોલ કહીએ, 1 મોલ પાણી કહીએ તો કેટલું 1 મોલ પાણી એટલે તો કે એની અંદર પાણીના 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હશે. હવે એક ક્લિયરિટી થોડીક કરવાની જરૂર છે કે જે અણુ છે આણ્વીય દળ અને આ પરમાણુ 2 વસ્તુ અલગ છે. જેમ આપણે વાત કરીએ જો કે
એક ડઝન, એક ડઝન એટલે કેટલા? તો કે 12 નંગ. એક ગ્રોસ એટલે કેટલા? તો કે 144 નંગ એમ કહી શકાય. તો આ જે મોલ છે એની ગણતરી પણ આવી જ રીતે થાય છે પરમાણુ, કે એક મોલ એટલે કેટલા પરમાણુ? તો કે 6.022 × 10⁻23 પરમાણુ છે એમ કહી શકાય. હવે હું એમ કહું કે એક હાઇડ્રોજન, એક યુ હાઇડ્રોજન છે, તો આની અંદર હાઇડ્રોજનના કેટલા હશે? તો એક જ પરમાણુ હશે. એક યુ હાઇડ્રોજન એટલે એક જ પરમાણુ, પણ આ એક યુ છે એની જગ્યાએ એક મોલ લઈ તો એક મોલ હાઇડ્રોજન એટલે કેટલા? તો કે 6.022 × 10⁻23 પરમાણુ હોય છે. આટલા પરમાણુ હોય છે. અને બીજી રીતે લખવું હોય તો એક મોલ એટલે કેટલા? તો કે એના વજન જેટલા. તો આ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનું વજન કેટલું? તો કે એક જ છે. એટલે 1 ગ્રામ હાઇડ્રોજન એટલે 6.022 × 10⁻23. તો એ રીતે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનમાં આ જ રીતે એક યુ ઓક્સિજન હોય તો એક પરમાણુ થાય ઓક્સિજનનું, પણ 16 ગ્રામ હોય. ઓક્સિજનનું કુલ દળ 16 છે, તો 16 ગ્રામ ઓક્સિજન હોય એટલે કે 1 મોલ થયું. તો 1 મોલમાં એ કેટલા સમાઈ શકે? તો કે 6.022 × 10⁻23 પરમાણુ. તો આ રીતે કોઈ પણ સંયોજન છે એ સંયોજનની અંદર રહેલું જે એનું દળ છે એ દળ આ રીતે નક્કી કરી શકાય. એની અંદર જે પરમાણુ છે એ આ રીતે પરમાણુ નક્કી કરી શકે. જો બે ડિફરન્સ છે ખાસ, યુ એનું દળ છે અને મોલ એ આખી વસ્તુ અલગ જ છે. 1 મોલ એટલે એનું જે કુલ દળ છે એ થશે. તો આ રીતે આપણે વાત કરેલી છે. હવે આજે બધી વાત છે એ એવો ગ્રેડોએ કરેલી હતી. એવો ગ્રેડો એક વૈજ્ઞાનિક હતો, એને આ વાત કરેલી હતી. તેથી આ જે અંક છે 6.022 × 10⁻23, તો આ અંકને એવો ગ્રેડો અંક પણ કહેવામાં આવે છે. 6.022 × 10⁻23 એવો ગ્રેડો અંક. તો આ પરમાણુઓ ભેગા મળીને સંયોજન બને, એ સંયોજનને આ રીતે મોલ સ્વરૂપે દર્શાવવું હોય તો 1 મોલ એટલે 6.022 × 10⁻23. તો ખાસ યાદ રાખજો, દાખલાઓમાં પણ ઉપયોગી છે. તો આ રીતે આપણે કહી શકીએ. આનો અર્થ શું થાય ખબર? પરમાણુ એટલે કે મોલ એટલે કે થપ્પી, જથ્થો, ઢગલો, કે ઘણા બધા પરમાણુ હોય કે ઘણી બધી કોઈ વસ્તુ હોય તો એને મોલમાં ગણતરી કરી શકાય. હવે આપણે ઉદાહરણ જોવાના છે. તો ઉદાહરણ નંબર 3.3. હવે એમાં આપણને એવું કીધું છે કે 52 ગ્રામ He દળ દ્વારા મોલ શોધો. 52 ગ્રામ He દળ દ્વારા મોલ શોધો. અને બે વસ્તુ માંગી છે. બીજી વસ્તુ કીધી છે કે 12.044 × 10⁻23 He પરમાણુઓ આમાં કણોની સંખ્યા, કણ એટલે કે અહીંયા પરમાણુ છે, પરમાણુની સંખ્યા દ્વારા મોલ શોધો. ચાલો, તો આપણે બે વસ્તુ શોધવાની છે. 52 ગ્રામ હિલિયમ છે એના દ્વારા, એટલે કે દળ દ્વારા મોલ, 52 ગ્રામ એને દળ આપ્યું છે, એના દ્વારા આપણે મોલ શોધવાનો છે. અને પરમાણુની સંખ્યા આપી છે 12.044 × 10⁻23. હવે પહેલાં થોડીક ચર્ચા કરી લઈએ કે જો આ મોલ સંખ્યા છે એને કયા સિમ્બોલ દ્વારા દર્શાવવામાં આવે છે. તો મોલ સંખ્યા છે એને સ્મોલ n સંખ્યા વડે દર્શાવવામાં આવે છે. આપેલ દળ, અહીંયા આપેલ દળ છે 52 ગ્રામ, આપેલ દળ છે એને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી મોલર દળ છે એને કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે. કણની સંખ્યા n, આપેલ કણ એટલે n, અને એવો ગ્રેડો અંક એ n0.
તો આ જે વસ્તુ આપણને આપી છે એને આધારિત આપણે અહીંયા દાખલો જોઈએ. હવે આપણે મેળવવું છે કે હિલિયમનું મોલર દળ. મોલર દળ એટલે સરળતાથી મળી જશે, એટલે કે દળ દ્વારા આપણે મોલ મેળવવાનું છે. તો મોલની સંખ્યા બરાબર, પહેલી વાત કરી, મોલની સંખ્યા બરાબર. હવે એનું સૂત્ર શું છે? તો કે આપેલ દળ આપણી પાસે છે કેટલું? 52 ગ્રામ. અને મોલર દળ એટલે કે હિલિયમનો જે પરમાણુ છે એનું મોલર દળ કેટલું છે? તો કે આપેલ દળ છેદમાં મોલર દળ. આપેલ દળ એટલે કે હિલિયમના પરમાણુ દળ આપણને આપ્યું છે 52 ગ્રામ. 52 ગ્રામ છેદમાં હિલિયમનો જે પરમાણુ છે તો એનું દળ કેટલું થશે? તો કે 4. છેદ ઉડાડીએ તો 13 ચોક 52. એટલે કે એ જે મોલની સંખ્યા છે એ કેટલી થશે? તો કે 13. ચાલો, ત્યાર પછી એમાં બીજો પોઈન્ટ આપ્યો છે કે હિલિયમના પરમાણુ આપ્યા છે 12.044 × 1023. તો એ કણોની સંખ્યા જે આપી છે એના દ્વારા આપણે મોલ શોધવાનો છે. તો મોલની સંખ્યા મેળવવા માટેનું સૂત્ર છે કણોની સંખ્યા, અહીંયા મોલ શોધવાના હતા એ જ રીતે અહીંયા પણ મોલ શોધવાના. મોલ એટલે કે કણોની સંખ્યા છેદમાં એવોગ્રેડો આંક. મોલની સંખ્યા બરાબર કણોની સંખ્યા છેદમાં એવોગ્રેડો આંક. હવે કણોની સંખ્યા કેટલી આપી છે? તો કે 12.044 1023 છેદમાં 6.022 × 1023. આ એવોગ્રેડો આંક છે. 1023 કેન્સલ, બેનો ભાગાકાર કરીએ તો 2 મોલ. તો આ રીતે આપણે સરળતાથી ગણતરી કરી શકીએ કે જે પરમાણુઓ છે એની મોલની ગણતરી કેવી રીતે થાય, એની અંદર જે પરમાણુ છે પરમાણુની ગણતરી કેવી રીતે થઈ શકે છે. ચાલો મિત્રો, તો ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4માં એવું કીધું છે કે 0.5 મોલ નાઇટ્રોજનનો અણુ છે. અણુના મોલમાંથી આપણે દળ મેળવવાનું છે. તો મોલર દળ, પહેલો ટોપિક મોલર દળ બરાબર શું છે? તો કે આપણે જે દળ મેળવવું છે, દળ મેળવવા માટે મોલર દળ અને કુલ દળ મેળવવું છે. તો કુલ દળ માટે મોલર દળ આપણને આપ્યું છે, મોલર દળ ગુણ્યા શું છે? તો કે મોલની સંખ્યા, એટલે કે જેટલા મોલ હોય એટલા. હવે અહીંયા આપણી પાસે નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનનો અણુ છે N2. એક નાઇટ્રોજનનો પરમાણુ હતો એનું મોલર દળ થાય 14, પણ અહીંયા 2 નાઇટ્રોજન છે એટલે કે 14 × 2 એટલે 28. તો એનું મોલર દળ 28 ગુણ્યા મોલ. કેટલા મોલ આપ્યા છે? તો કે 0.5 એટલે 1/2 પણ લખી શકીએ. તો આના અડધા કરીએ તો 28 અડધા કેટલા? તો કે 14. તો આનું દળ થયું 14 ગ્રામ. ત્યાર પછી બીજો ટોપિક શું છે? તો કે 0.5 મોલ નાઇટ્રોજનના પરમાણુ. આ જ રીતે તો કે નાઇટ્રોજનનો પરમાણુ દળ બરાબર મોલર દળ ગુણ્યા મોલ. હવે મોલર દળ કેટલું છે? તો કે જો અહીંયા નાઇટ્રોજનનો પરમાણુ આપ્યો છે, પરમાણુ એટલે કે એક જ છે, એટલે કે એનું મોલર દળ 14 છે. જ્યારે એનો મોલની સંખ્યા કેટલી છે? 0.5. તો 14 અડધા કેટલા છે? તો કે 7 ગ્રામ. તો આ થઈ ગયું 2 પરમાણુ છે એના મોલર દળ. હવે વાત કરવાની છે ત્રીજો ટોપિક. એમાં આપણે સંખ્યામાંથી દળ મેળવવાનો છે. આપણને પરમાણુની સંખ્યા આપી છે કે નાઇટ્રોજનનો જે પરમાણુ છે એની સંખ્યા આપી છે, અને બીજામાં છે નાઇટ્રોજનનો અણુ એટલે કે N2 એની સંખ્યા આપી છે. સંખ્યામાંથી દળ મેળવવાનું છે. તો એ દળ મેળવવા માટે એનું સૂત્ર છે તો કે દળ બરાબર એ સંખ્યા, અહીંયા સંખ્યા છે તો એના આધારે તો પહેલાં એનું મોલર દળ ગુણ્યા કેપિટલમાં સિમ્બોલમાં લખી તો મોલર દળ એમ ગુણ્યા ઉપર જે સંખ્યા આપી છે તે પરમાણુની સંખ્યા, તો એને n વડે દર્શાવવામાં આવે છેદમાં એવોગ્રેડો આંક એટલે 6.022 × 1023. ચાલો
તો આની વાત કરીએ એમ. એમ એટલે કે મોલર દળ. તો અહીંયા આપણને પરમાણુ છે, પરમાણુ એટલે કે 14 એનું મોલર દળ છે. હવે એન એટલે સંખ્યા, સંખ્યા આપી છે 3 ગુણ્યા 3.011 ગુણ્યા 10⁻23 ઘાત છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. આ બે કેન્સલ, અહીંયા છેદમાં 2. તો જવાબ આવશે 7. આ બે કેન્સલ એટલે 14/2 એટલે 7 ગ્રામ. તો આજે ત્રીજો પ્રશ્ન છે દળમાં, સંખ્યામાંથી દળ. તો કે સંખ્યા આપણને આપી તો એમાંથી આપણે દળ મેળવ્યું કેટલું, તો કે 7 ગ્રામમાં. ત્યાર પછી ચોથો પોઈન્ટ. ચોથા પોઈન્ટમાં શું કીધું છે, તો કે સંખ્યામાંથી દળ મેળવવાનું છે. આ જ રીતે તો કે દળ બરાબર m ગુણ્યા n છેદમાં n0. એમ એટલે મોલર દળ. હવે n2 અણુ આપ્યો છે તો 14 28 28 ગુણ્યા n એટલે સંખ્યા. સંખ્યા કેટલી આપી છે, તો કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. આ બે કેન્સલ, 28 ના 28 એટલે 28 ગ્રામ. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 4. હવે વાત કરીએ ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 માં આપણે શું મેળવવાનું છે, કે દળમાંથી સંખ્યા મેળવવાની છે. અહીંયા આ સૂત્ર ખાસ જોજો, એ સૂત્ર આધારિત જ આપણે બધી ચર્ચા કરવાની છે. તો જે સૂત્ર લાગુ પડ્યું હતું એ જ રીતે આપણે વાત કરીએ. આમાં n મેળવવાનું છે તો n ને સૂત્રનો કરતા બાકી બધું સામેન્સર જવા દઈએ. તો જો પહેલો પોઈન્ટ છે દળમાંથી સંખ્યા મેળવવા માટે. તો દળમાંથી સંખ્યા એટલે n મેળવવું છે. તો n ને સૂત્રનો કરતા આ ઓલી બાજુ જવા દઈએ. તો m ગુણ્યા n0 આ ઉપર ગયા છેદમાં કેપિટલ M. હવે આ સંખ્યા બધી મૂકી દઈએ તો ચાલો જોઈએ. દળ આપણને આપ્યું છે તો કે 46 ગ્રામ. n0 એટલે એવો ગ્રેડો આંક 6.022 ગુણ્યા 10⁻23 ઘાત છેદમાં M. M એટલે મોલર દળ. હવે મોલર દળ શેની વાત છે, તો કે સોડિયમ. સોડિયમનું છે દળ કેટલું, તો કે 23 છેદ ઉડાડી 23 દુ 46. તો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત એની વાત કરી અને ડબલ કરી તો 12.044 23 ઘાત આટલા પરમાણુ મળે. ત્યાર પછી બીજો પોઈન્ટ. બીજા પોઈન્ટમાં પણ એ જ રીતે છે. 8 ગ્રામ O2 એટલે ઓક્સિજનનો અણુ છે. તો n બરાબર m ગુણ્યા n0 છેદમાં કેપિટલ M. હવે m એટલે દળ આપ્યું છે 8 ગ્રામ. 8 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત છેદમાં M એટલે કે દળ એનું ઓક્સિજન. એક ઓક્સિજન હોય તો 16. અહીંયા કેટલા છે, તો કે 16 દુ 32. આનું આપણે સાદું રૂપ આપીએ તો સરળતાથી 8 ચોક 32 આ બેનો ભાગાકાર કરીએ તો 1.51 સમથિંગ 1.51 ગુણ્યા 10⁻23 ઘાત આટલો એપ્રોક્સિમેટલી જવાબ આવે. બરાબર. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે 0.1 મોલ કાર્બન પરમાણુ. મોલની સંખ્યા આપણે મેળવવી છે. તો મોલમાંથી સંખ્યા મેળવવી હોય તો એના માટેનું સૂત્ર છે તો કે n બરાબર મોલની સંખ્યા મેળવો તો કે n ગુણ્યા એવોગ્રેડો આંક. હવે n એટલે નંબર ઓફ મોલ્સ. નંબર ઓફ મોલ્સ એટલે કેટલા છે, 0.1 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. હવે પોઈન્ટ આમ સાઈડમાં ખસેડી લઈ એટલે કેટલા થશે, તો કે 6.022 એક પોઈન્ટ ખસી જશે 10⁻22 ઘાત. તો મિત્રો આ વાત કરી મોલ સંકલ્પના, એને આધારિત થોડાક દાખલા. આભાર.